બજાર થશે સોનાનો ભાવ? સોનો ચાંદી ક્યારે સસ્તું થશે તે સૌથી મોટો સવાલ પૂછાઈ રહ્યો છે. સોના અને ચાંદીના ભાવમાં સતત વધારાને કારણે આંતરરાષ્ટ્રીય અને ભારતીય બજારમાં સોનાની માંગ વધવાને કારણે સોનાના ભાવમાં અચાનક જ તે વધારો જોવા મળી રહ્યો છે અને સોનાની બજારો તૂટતી ફૂટતી જોવા મળી રહી છે. મિત્રો, આવનારા દિવસોમાં સોનાનો ભાવ હજી વધી શકશે તેવી જાણકારી મળી રહી છે. 1 લાખને પાર થઈ શકે છે. મિત્રો, ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દેજો, જેથી રોજબરોજના સોના ચાંદીના ભાવ જાણવા અને તમારે રોકાણ કરવું હોય તો તેની માટે મહત્વપૂર્ણ સમાચાર લઈને અમે આવી જઈશું આ ચેનલ ઉપર. જો તમારે આવા રોજબરોજના સોના ચાંદીના ભાવ જાણવા હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો આવનારા દિવસોમાં શું રહેશે સોના ચાંદીનો ભાવ તેની વાત કરી લઈએ આપણે. તો મિત્રો, સોના ચાંદીના મહત્વપૂર્ણ આજના સમાચાર છે, એટલે વિડીયો પૂરો જોઈજો. તો અત્યારે સોનું ખરીદવું કે રાહ જોવી તે સૌથી મોટો સવાલ છે. એ અત્યારે હાલી સોનાના ભાવમાં અચાનક જ તેજી પકડી રહી છે અને ડોલર ઇન્ડેક્સમાં થતા વધારાને કારણે સોનાની મજબૂતી સાથે જ ચાલી રહી છે. અને હા મિત્રો, તમારે તમારા શહેરના સોના ચાંદીના તાજા ભાવ જાણવો હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં તમારા શહેરનું નામ જણાવી દીજો, જેથી તમને અમે તાજા સોના અને ચાંદીના ભાવ જણાવી શકીએ. જેથી તમારે સોનું ખરીદવું હોય તો આસાન થઈ શકે કે હાલી આજ કઈ રીતનો સોના અને ચાંદીનો ભાવ છે તે તમે જોઈ શકો. ચાંદી ક્યારે સસ્તું થશે તે પણ મોટો સવાલ છે. મિત્રો, અત્યારે વૈશ્વિક મંદીને કારણે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, જેને કારણે ચીનની ઇકોનોમીમાં થોડોક વધારાને કારણે ચાંદીના ભાવમાં પણ મજબૂતી જોવા મળી રહી છે, જેને કારણે આગામી દિવસોમાં ચાંદીનો ભાવ 1 લાખ રૂપિયાને પાર થઈ જશે. એક અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે 35,000 થશે સોનાનો ભાવ. મિત્રો, 35,000ની હવે સપનું જોશો નહીં. સોનાનો ભાવ આશરે 90,000 રૂપિયાને પાર થઈ ચૂક્યો છે અને 1 લાખ રૂપિયાને પાસે પહોંચી શકે છે તેવી આગામી દિવસોમાં જાણકારી મળી છે. જ્યારે યુએસ ડોલરમાં સોનાનો ભાવ જોઈએ તો 2800 રૂપિયા ડોલર પ્રતિ અંશે ટ્રેડ થઈ રહ્યું છે, જેને કારણે સોનાના ભાવમાં દિવસે ને દિવસે લગ્ન ગાળાની સિઝનમાં સોનું ભારે ને ભારે વધતું જતું હોય તેવી જાણવા મળી રહ્યું છે. તો આપણે એક અહેવાલ અનુસાર જાણી લઈએ કે આજને સોના અને ચાંદીનો ભાવ કઈ રીતનો રહેશે. તો એક લોક માન્યતા અનુસાર જોઈએ તો સોનાના ભાવમાં આંગણે ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે. ઉદાહરણ તરીકે, શું આ વર્ષે ભાવમાં તીવ્ર વધારો થશે? મિત્રો, અત્યારે તો તીવ્ર વધારો છે, જેને કારણે કેમ કે સોનાનું કારણ એક જ છે કે લગ્નગાળાની સિઝન છે અને શેર માર્કેટમાં મંદીને કારણે સોના તરફ લોકો વળ્યા છે, જેથી સોનામાં રોકાણને કારણે સોનું હાલી અત્યારે 90,000ને પાર થઈ ચૂક્યું છે અને ચાંદીનો ભાવ 1 લાખને આશરે પહોંચી શકશે તેવી જાણકારી મળી રહી છે. જ્યારે સોનું 1 લાખને પાર પહોંચશે ત્યારે એક મહાભયાનક કડાકો જોવા મળી રહી છે અને ઐતિહાસિક સ્થળેથી ગગડી ગઈ તેવી સોનાની બજારો જાણવા મળી શકે છે, જેને કારણે એક મોટો સવાલ આવી જાય છે કે ચાંદીના ભાવમાં ક્યારે ઘટાડો થશે, સોનાના ભાવમાં ક્યારે ઘટાડો થશે. મિત્રો, એવું તો પણ નથી લાગતું કે સોના અને ચાંદીના ભાવમાં એવરેજ 20,000 થી 10,000નો ઘટાડો થઈ શકે છે, લેકિન 50,000, 54,000, 35,000 જેવો સોનાનો ભાવ થઈ શકશે નહીં તેવું જાણવા મળી રહ્યું છે. આમ જોઈએ તો મોટા ભાગનો ઘટાડો થઈ શકશે નહીં તેવી જાણકારી મળી છે. આર્થિક તાજેતરમાં જોઈએ તો 2024-25ના પ્રશાસનના પ્રશ્નો વધુ મહત્વપૂર્ણ બની ગયા છે. હકીકતમાં આર્થિક સુવર્ણતામાં 2025માં સોનાના ભાવમાં ઘટાડો અને ચાંદીના ભાવમાં વધારોની આગાહી કરવામાં આવી રહી છે, જેને માટે સતત વૃદ્ધિ થઈ જાય છે તેવું જાણવા મળ્યું છે. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન અનુસાર 31 જાન્યુઆરી જ્યારે આર્થિક શરૂઆતમાં રજૂ કરવામાં આવી ત્યારે 24 કેરેટ સોનાનો ભાવ જોઈએ તો 82,086 રૂપિયા જેવો 10 ગ્રામનો જોવા મળ્યો હતો. હાલની 4 ફેબ્રુઆરીએ ભાવ જોયો તો 83,010 રૂપિયા પ્રતિને પાર થઈ ચૂક્યો હતો તેવું જાણવા મળ્યું છે. માત્ર 4 દિવસમાં લગભગ જોઈએ તો 1,000 રૂપિયાથી મજબૂત બની રહ્યું છે સોનું. પણ આજે સોનાનો ભાવમાં તેજી જોવા મળી રહી છે. અહીં નોંધણી મુજબ જોવામાં આવે છે કે ગયા વર્ષમાં સોનાની ગતિમાં વધારો થયો હતો અને આ વર્ષે પણ વધારો થઈ શકશે તેવું જાણવા મળી રહ્યું છે. તેજીની સંપૂર્ણ શક્યતા એ છે કે 1 ફેબ્રુઆરીએ રજૂ થનારું સામાન્ય બજેટમાં સોના અને આયાત ડ્યુટીમાં વધારાનો જાહેરાત થવાની શક્યતા હતી, પણ તેના લીધે રેકોર્ડ બનવાનો વધારો જોવા મળી રહ્યો છે.
તેને કારણે કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી બજેટમાં. જેમ કે વ્યાજ ડ્યુટી જ્યારે હાલની 6% છે એને વધારવાની પણ કહે છે કે 1 મેએ 10% થઈ શકશે. તેથી સોનાનો ભાવ 1 લાખ રૂપિયાને પાર થઈ શકશે તેવી પણ આર્થિક વ્યવસ્થા કરવામાં આવેલી શક્યતા છે. સોનું ખરીદવા માટે એના અર્થમાં એ નથી કે સોનું ખરીદવું એ શક્ય છે. તેના હાલમાં મોટા ભાવનો ઘટાડો જોવા નથી મળતો. નિષ્ણાતોને માનવું છે કે સોનાના ભાવમાં વધારો થવાની શક્યતા રહે છે તેવી સંભાવના કરી છે. ચિંતા દૂર થઈ શકશે તેવું લાગતું નથી. નિષ્ણાતોના મત અનુસાર આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઘણું એવું જોવા મળી રહ્યું છે કે જેના કારણે લોકો તેના આંતરરાષ્ટ્રીય ડોલરમાં વધારાને કારણે સોનામાં રોકાણ કરવાનું પસંદ કરે છે. જેથી મિત્રો સોનાના ભાવમાં આસમાને પહોંચી શકે તેવી શક્યતા પણ વધી રહી છે, જેનાથી સોનાના રોકાણકારોને વધશે અને સંભાવિત રીતે તેના ભાવમાં પણ વધારો થશે. તો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિને સોના પર વધુ પ્રભાવિત થઈ છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા, મેક્સિકો અને ચીન પર વધારાની ટેરિફ જાહેર કરવામાં આવી છે ત્યારે સોનાના ભાવમાં વધારો થયો અને કેનેડા અને મેક્સિકોના કિસ્સામાં અમેરિકાએ ટેરિફનો ઓર્ડર 30 દિવસનો સ્ટે મૂક્યો છે, જેને કારણે રોકાણકારોએ ચિંતા ઓછી થઈ શકે છે પરંતુ તણાવ વધી શકે છે. ચીન અમેરિકા સામે વળતર પ્રોત્સાહન કરવા માટે ઉત્પાદન પર વધારાનો ટેરિફ જાહેર કરી શકે છે. આનાથી બંને દેશો વચ્ચે તણાવ વધી શકે અને સંભાવિત રીતે જોઈએ તો રાઇટ ઓફ અહેવાલ અનુમાન બ્લુ લાઇન ફ્યુચર મુજબ બજાર અને વ્યવહારિક રીતે ફિલિપ અને સ્ટ્રાઇક જેવું જોવા મળશે અને ટેરિફના નિર્ણયમાં સોનાના ભાવ પર અસર પડી રહી છે. ઘણા લોકો માને છે કે આનાથી ફુગાવો વધી શકશે અને આર્થિક વિકાસ પર પણ અસર પડી શકે છે. તેના લીધે ઘણા એવું લાગે છે કે અસ્થિરતાના વાતાવરણમાં સોનાનું રોકાણ વધી શકે છે, જેને માંગ વધે અને તેની કિંમતો પણ વધશે તેવું પણ જાણી રહ્યું છે. રણનીતિ શું હશે તેની વાત કરીએ તો નિષ્ણાતો માને છે કે આંતરરાષ્ટ્રીય વાતાવરણને ધ્યાનમાં લેતા સોનાના ભાવમાં વધારો થવાની આગાહી કરી રહ્યા છે. આ સ્થિતિમાં દરેક ઘટાડા પર ખરીદી કરવાની વ્યૂહરચના યોગ્ય શક્ય છે તેવી જાણવા મળે છે. જે સમયે સોનાના ભાવમાં વધારાને કારણે જ્વેલરો માટે બજારમાં અસર પડી શકશે છે કે સોનાની કિંમતોમાં કઈ રીતે અસર પડે. દેશના સોનાના ભાવમાં માત્ર માંગ અને પુરવઠાને પ્રભાવિત થતી નથી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે તેની પ્રવૃત્તિઓ પણ પ્રભાવિત થાય છે. આમ જોઈએ તો લંડનના મેક્સિકોમાં સોનાના ભાવ કઈ રીતના રહેશે તેની વાત કરી. પહેલા આપણે ભારતના શહેરોની વાત કરી લઈએ કે આજે ભારતના સોનાના ભાવ કઈ. 1 ગ્રામ સોનાનો ભાવ 6,701 રૂપિયો. 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલા સોનાનો ભાવ 67,010 રૂપિયા. 100 ગ્રામ સોનાનો ભાવ 6,70,100 રૂપિયા જોવા મળી રહ્યો છે. મિત્રો ગઈકાલની તુલનામાં વાત કરીએ કે 100 ગ્રામ સોનાના ભાવમાં 2500 રૂપિયાનો આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. 18 કેરેટ સોનાના ભાવમાં મિત્રો થોડોક ઘટાડો નોંધાવા લાગ્યો છે. ધીરે ધીરે સોનાનો ભાવ ઘટતો દેખાઈ રહ્યો છે કે ઉનાળાની શરૂઆતમાં તે સોનાના ભાવમાં તેજી આવી હતી અને માંગ ઓછી થવાથી સોનાના ભાવમાં ફરીથી ઘટાડો જોવા મળી રહ્યો છે. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી દીજો ફ્રેન્ડ. તો વાત કરી લઈએ આપણે 22 કેરેટ સોનાના ભાવની. તો આજે 22 કેરેટ સોનાનો ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 8,190 રૂપિયા. 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલા સોનાનો ભાવ 81,090 રૂપિયા. 100 ગ્રામ સોનાનો ભાવ 8,19,000 રૂપિયા જોવા મળી રહ્યો છે. મિત્રો 22 કેરેટ સોનાના ભાવમાં વાત કરીએ કે ગઈકાલની તુલનામાં આજે 100 ગ્રામ સોનાના ભાવમાં 3,000 રૂપિયાના ઘટાડા સાથે 22 કેરેટ સોનાના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે તેવું જાણવા મળી રહ્યું છે. હવે વાત આપણે થોડીક કરવાના છીએ કે શુદ્ધ સોનાનો ભાવ એટલે કે 24 કેરેટ સોનાનો ભાવ કઈ રીતનો રહ્યો છે એની વાત કરી લઈએ મિત્રો. તો 24 કેરેટ સોનાનો ભાવ તો તેમાં 1 ગ્રામ સોનાનો ભાવ 8,934 રૂપિયા. 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલા સોનાનો ભાવ 89,340 રૂપિયા. 100 ગ્રામ સોનાનો ભાવ 8,93,400 રૂપિયા જોવા મળી રહ્યો છે. મિત્રો ગઈકાલની તુલનામાં જોઈએ કે 100 ગ્રામ સોનાના ભાવમાં 3300 રૂપિયાના ઘટાડા સાથે 24 કેરેટ સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે વાત કરી લઈએ ચાંદીના ભાવની. તો ચાંદીના ભાવની વાત કરતા પહેલા તેના ગ્રાફ પર નજર નાખીએ કે આજે ચાંદીના ભાવમાં પણ ઘટાડો મિત્રો જોવા મળી રહ્યો છે. તો આજે ચાંદીનો ભાવ જોઈએ તો તે પહેલા ચાંદીનો આખો નિર્ભર જોઈએ
તો ચીનની ઇકોનોમી પર આધારિત જોવા મળી રહી છે. જ્યારે ચીનની ઇકોનોમી પર આધારિત હોય ત્યારે ચીનની ઇકોનોમીમાં કોઈ ફેરફાર થાય ત્યારે ચાંદીના ભાવમાં મિત્રો ફેરફાર જોવા મળી રહ્યો છે. તો ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ 101 રૂપિયો, 10 ગ્રામ ચાંદીનો ભાવ 1010 રૂપિયા, 100 ગ્રામ ચાંદીનો ભાવ 10,100 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ 1,01,000 રૂપિયા જોવા મળી રહ્યો છે. આમ જોઈએ તો 1,000 રૂપિયાનો ઘટાડો ચાંદીના ભાવમાં જોવા મળી રહ્યો છે. મિત્રો, જો તમારે તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા હોય તો વિડીયોની નીચે કમેન્ટમાં તમારા શહેરનું નામ જણાવી દેજો. અને આ રોજબરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે અમારી આ લેટેસ્ટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, ફ્રેન્ડ સાથે શેર કરી દેજો જેથી તે પણ સોના ચાંદીના ભાવ જાણી શકે અને આગળ વધવા